નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। મહુવાના બહુચર્ચિત બગદાણા પ્રકરણમાં છેલ્લા 2 દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે, ટીવી માધ્યમો પર નિવેદનોબાજી થઈ રહી છે, પોલીસ પત્રકાર પરિષદ બોલાવી રહી છે, માયાભાઈ નિવેદન કરી રહ્યા છે, સામા પક્ષે કોળી સમાજના આગેવાનો નિવેદનો કરી રહ્યા છે, માયાભાઈના પુત્ર ધીરાજભાઈ નિવેદનો કરી રહ્યા છે। આ તમામની વચ્ચે આખી ઘટનાનો નિચોડ એવો છે કે આ એક પણ પાત્રો એવા નથી કે એકબીજાને મળી ન શકે। હીરાભાઈ ફોન કરે એટલે માયાભાઈ મળી જ જાય, 10 મિનિટ થાય, અને માયાભાઈ ફોન કરે તો હીરાભાઈ મળી જાય। આજે હીરાભાઈ સોલંકી મહુવા હનુમંત હોસ્પિટલમાં કોળી સમાજના આગેવાનોને, ધારાસભ્યોને બધાને લઈને એકત્રિત થયા। પુરુષોત્તમભાઈને વાત કરી છે, પીઆઈની બદલી થશે, કોળી સમાજ સાક્ષી નહીં લે, બધી જ વાતો થઈ। પરંતુ અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ નેતાઓ અંતરાત્માને ઢંઢોળે। શું માયાભાઈ આહિર ગઈકાલે મુખ્યમંત્રીની સાથે નહોતા? મુખ્યમંત્રીની સાથે માયાભાઈ આહિર બેઠા હતા, એક કાર્યક્રમમાં બધા સાથે હતા। માયાભાઈને કંઈ કહેવું હોય તો મુખ્યમંત્રી કક્ષાએથી 2 મિનિટમાં ચર્ચા થઈ જાય। કોઈને આગળ આવવાની જરૂર નથી, કોઈ ટોળા ભેગા કરવાની જરૂર નથી, કોઈ સમાજ ભેગો કરવાની જરૂર નથી। એક વ્યક્તિ માયાભાઈને ફોન કરીને એમ કહે કે તમે ફલાણા ભાઈને મેનેજિંગ ટ્રસ્ટી કીધા એ ખોટા કીધા। સામે પક્ષે માયાભાઈ એ બાબતે માફી માંગતો વિડીયો પણ મૂકે છે, સમાજને કહે પણ છે કે ભાઈ મેં જે સારી વાત કરી એ તમે ના કરી, અધવચ્ચેથી કટકો કરીને મૂકીને વાત શરૂ કરી દીધી। વસ્તુ આ છે, અકારણ વિવાદ ઊભો કરવાની વાત છે। ખરેખર તો હવે માયાભાઈની વાત કરીએ તો મુખ્યમંત્રી માયાભાઈને કહી શકે કે માયાભાઈ તમે આવી જાઓ 10 મિનિટ, હીરાભાઈને બોલાવી લઉં છું અને પુરુષોત્તમભાઈને બોલાવી લઉં છું, અને 10 મિનિટમાં મિટિંગ થઈ જાય। જેની બદલી કરવી એની બદલી થઈ જાય, જેને સૂચના આપી એને સૂચના આપી દેવાય, બધું જ થઈ શકે એમ છે। બધાને ભેગા કરવાના, હો હા કરવાની, ટીવીવાળા દોડે, મીડિયાવાળા દોડે, નિવેદનો એવા થાય કે સમાજ વચ્ચે આવે। અરે ભાઈ, આ ભાઈએ જ્યારે નિવેદન કર્યું, માયાભાઈને ફોન કર્યો ત્યારે સમાજને પૂછીને ફોન કર્યો હતો કે હું માયાભાઈને ફોન કરું છું એમ? ખરેખર પોલીસે ગઈકાલે એવું કીધું કે જે લોકોને પકડ્યા છે એમાં એક ભાઈ દારૂનો ધંધો કરે છે, એને આ ભાઈની યાર વાંધો હતો એટલે એના સાગરીતો જે કંઈ હતા એ માર્યા છે। હવે જે મારવાવાળા છે એ માયાભાઈના સમાજના છે, એટલે સ્વાભાવિક જ એવું લાગે કે ભાઈ માયાભાઈએ કરાવ્યું હશે। પણ માયાભાઈ બિચારાને ક્યાં આવો ટાઈમ છે? અને રહી વાત હીરાભાઈની, હીરાભાઈ બિચારો ખૂબ જ નિખાલસ અને લાગણીવાળો માણસ છે। હીરાભાઈ સોલંકી પ્રત્યે એમ કહી શકાય કે એ એક વખત કોઈ શબ્દ બોલે એટલે લોઢામાં લીટો કહેવાય। હીરાભાઈ સોલંકી બાબતમાં હું એટલા વર્ષથી હીરાભાઈને ઓળખું છું ત્યાં સુધી કહી શકું, જાબાઝ અને મરદ માણસ છે હીરાભાઈ સોલંકી। એવા જ પુરુષોત્તમભાઈ સોલંકી અને એવા જ માયાભાઈ। માયાભાઈની સાથે 24 કલાક આપણા ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય છે, સરકારના પ્રવક્તા મંત્રી છે। જીતુભાઈ અત્યારે ન કહી શકીએ માયાભાઈને કે ભાઈ માયાભાઈ શું છે આ બધો ડખો પૂરો કરો ને, જે હોય એ ભલામણા હીરાભાઈને બોલાવી લો। તમે આમ બધા ફરવા બરવા જાઓ, બધું કરો ત્યારે કાંઈ નહીં, ત્યારે કોઈ 5 મિનિટ બધા કોઈ ભેગા નથી થઈ શકતા। સમાજને ભેગો થવા દો, હોહા થવા દો, દેકારા થવા દો, પ્રકારા થવા દો, પીઆઈની બદલી થઈ જાય, ફલાણાની બદલી થઈ જાય। હવે આ પીઆઈની જેમ બદલી થઈ ડાંગરની, હવે એમાં વિચારો પીઆઈ ડાંગરને ખબર હતી કે આજ માયાભાઈ મુંબઈના ડાયરામાં બોલવાના છે? પોલીસને ખબર હતી કંઈ? જે વિવાદ ઊભો થયો છે, જે મારામારીની ઘટના બની છે, તેમાં વાસ્તવિકતા શું છે? મીડિયાના મિત્રો પણ નાના નાના મુદ્દા પર તમારું શું કહેવું છે, ફલાણાનું શું કહેવું છે, બધાને બધું કહેવું જ છે। મીડિયાવાળા બધાને જાણતા કોને ક્યાં કહેવા સંબંધ છે એમ। પછી નાની એમથી વાતમાં તમે ઘડીએ ઘડીએ એકનો એક મુદ્દો ઉપાડ્યા કરો। ખરેખર આ મામલે 10 મિનિટ કે 15 મિનિટનો ટાઈમ બધાએ કાઢવાની જરૂર છે। આપણે 2-2 કલાક કોઈ પણને મળવા જઈએ અને ગાડીઓમાં ફરીએ ત્યારે બધું હાલે જ છે બધું બધાને, તો 1 કલાક આ સમાજ માટે કાઢો બધા ભેગા થઈને। હીરાભાઈને બોલાવી લ્યો, પુરુષોત્તમભાઈને બોલાવી લ્યો, માયાભાઈને બોલાવી લ્યો, હુમલો કરનારાને બોલાવી લ્યો,
હુમલો ખમી ખાનારા નવનીતબેન બોલાવી લ્યો. રાજુભાઈ સોલંકી ગઈકાલે પહોંચી ગયા મુવા આમ આદમી પાર્ટીના. હવે આમ આદમી પાર્ટી જાય એટલે રખો પાછો બીજો શરૂ થાય. વસ્તુ આ છે કહેવાની. ખરેખર તમામ લોકોએ અંતરાત્માને ઢંઢોળીને આ વિવાદ કેમ પૂરો થાય એ જોવાની જરૂર છે. મનુભાઈ ચાવડાએ પણ ફોન કર્યો હતો માયાભાઈને કે શું છે સમગ્ર બાબતમાં. માયાભાઈએ કીધું કે ખરેખર આવું છે, અને હું તમને એમ કહું કે ભાઈ આજે હું તમને મારવા આવતો હોઉં તો હું તમને ફોન કરીને કહું ક્યાં છો, મારવો હશે ને એમ. આ બધી બાબતો ખોટી છે. કારણ વગરના અકારણ વિવાદો ઊભા કરવામાં આવે છે. સમાજના આગેવાનોએ સમાજમાં શાંતિ જળવાઈ રહે, એકબીજા પ્રત્યે ભાઈચારો રહે, કોમી એકલાસની લાગણી રહે, બંને સમાજના લોકો હળીમળીને રહે એવો પ્રયત્ન સમાજના લોકોએ કરવો જોઈએ, નહીં કે એકબીજા જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્ય વધે. માટે આ સમગ્ર પ્રકરણમાં એક મીડિયાના માધ્યમ થકી તમામને વિનંતી છે કે સરકાર પણ આ બાબતે વચ્ચે આવે, અડધો કલાકનો ટાઈમ કાઢે, બધા આગેવાનોને ભેગા કરે અને પ્રશ્નનું સખત સમાધાન થાય. આ બધા હારે જ છે, આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં. તમે સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું. આપણે એમાં મુંજાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે, ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ.